शिवसेना अध्यक्ष उद्धव ठाकरेના જન્મદિવસ નિમિત્તે કચ્છ જિલ્લા શિવસેના દ્વારા ભુજમાં ઉજવણી કરાઈ। શિવસેનાના અધ્યક્ષ ઉद्धવ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે કચ્છ જિલ્લા શિવસેનાના મેમ્બરોએ તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી, જે અંતર્ગત શિવસેનાના હોદ્દેદારો દ્વારા ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના દર્દીઓને ફૂડ વિતરણ કરાયું હતું, જે પ્રસંગે અનુરાગ શર્મા, ઉપપ્રમુખ કેડી જાડેજા તેમજ અન્ય કાર્યકરો સાથે જોડાયા હતા। મારું નામ કેડી જાડેજા, શિવસેના કચ્છ જિલ્લા ઉપપ્રમુખ। આજ રોજ અહીંયા ઉद्धવ સાહેબ ઠાકરે જે અમારા પક્ષ પ્રમુખ છે એમનો જન્મદિવસ છે, તો એના બારામાં આજે આખા કચ્છ જિલ્લાની અંદર તમામ જગ્યાએ પ્રોગ્રામ કરવામાં આવે છે। એના અંદર સવારે જ અમારો મુંદ્રાની અંદર પ્રોગ્રામ હતો, વાડી વિસ્તારની અંદર ત્યાં બુક વિતરણ, ફૂડ અને નાસ્તાનો પ્રોગ્રામ રાખેલો હતો, જ્યાં પ્રાથમિક શાળાઓ છે એના અંદર। એના પછી અબડાસા પ્રોગ્રામ હતો, ત્યાં પણ શાળાની અંદર નાના બાળકોને જમાડવામાં આવ્યા હતા। એના પછી ભચાઉ ત્યાં પણ શાળાની અંદર પ્રોગ્રામ હતો અને ગાંધીધામમાં પણ શાળાની અંદર પ્રોગ્રામ હતો। એના પછી અત્યારે હાલમાં ભુજની અંદર જીકે જનરલ હોસ્પિટલની અંદર અમે કચ્છ જિલ્લા શિવસેના પરિવાર તેમજ ભુજ તાલુકા અને ભુજ શહેરના તમામ હોદ્દેદારો સાથે મળી અને અત્યારે ભુજના જનરલ હોસ્પિટલની અંદર જેટલા પણ દર્દીઓ છે એને અમે અહીંયા ફ્રૂટ વિતરણ અને બિસ્કીટનું વિતરણ કરી રહ્યા છીએ। એના પછી આજે સાંજે નખત્રાણા અને ભચાઉ એ જગ્યાએ પણ અમારે ત્યાં પ્રોગ્રામ આપવાનો છે। આજે કચ્છ જિલ્લાના લગભગ 10 તાલુકાની અંદર દરેક જગ્યાએ કંઈક ને કંઈક નાનો પ્રોગ્રામ કરી અને ઉद्धવ સાહેબના આવનારા દિવસો સારા રહે અને અત્યારે 56 વર્ષના થયા છે, 100 વર્ષ સુધી ભગવાન એમની દીર્ઘાયુ આપે।